વાવાઝોડા આસનાએ બદલી દિશા 6 કલાકમાં વાવાઝોડાનો ટ્રેક બદલાતા ઓમાન જવાના બદલે વાવાઝોડું દરિયા તરફ ઝૂક્યું. દરિયામાં 90 કિલોમીટરની ઝડપથી ફૂંકાઈ રહ્યો છે પવન. 24 કલાક સુધી રહેશે અસના વાવાઝોડાની અસર. આવતીકાલથી ફરી ભારે વરસાદનો રાઉન્ડ શરૂ થશે. 4 સપ્ટેમ્બર સુધી મેઘરાજા ફરી ભૂક્કા બોલાવશે. વરસાદને લઈ હવામાન વિભાગે કરી મોટી આગાહી. આવતીકાલે મેઘરાજા દક્ષિણ ગુજરાતનો વારો પાડશે. નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી. 2 સપ્ટેમ્બરે વડોદરા, છોટાઉદેપુરમાં થશે ભારેથી અતિ ભારે વરસાદ. આણંદ, પંચમહાલ, દાહોદ, ભરૂચ, નર્મદા, ભાવનગરમાં પણ ભારે વરસાદની આગાહી. 3 સપ્ટેમ્બરે નર્મદા અને ભરૂચમાં મેઘરાજા ભૂક્કા બોલાવશે. વડોદરા, છોટાઉદેપુર, સુરત, ડાંગ, તાપી, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદ થઈ શકે. જ્યારે 4 સપ્ટેમ્બરે વડોદરા, ભરૂચમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી. છેલ્લા 7 દિવસથી પ્રાંચી તીર્થના માધવરાવજી જળમગ્ન. વરસાદના વિરામ બાદ પણ પ્રતિમા પર વહી રહ્યો છે 5 થી 7 ફૂટ સુધી પાણીનો પ્રવાહ. ભારે વરસાદના કારણે નદીમાં પૂર આવતા તીર્થસ્થળ થયું જળમગ્ન. મેઘ વિરામ બાદ પણ અનેક ગામોમાં ગોઠણસમા પાણી ભરાયા. ગુજરાતમાં છેલ્લા 1 અઠવાડિયાથી મેઘ કહેરના કારણે સૌરાષ્ટ્ર કચ્છના મોટાભાગના જિલ્લાઓમાં જળબંબાકારની સ્થિતિ. પાણીનો નિકાલ ન થતા લોકોને ભારે હાલાકી. વડોદરાવાસીઓએ પૂરની આફતને અવસરમાં ફેરવી. ઘૂંટણસમા પાણી વચ્ચે વડોદરાના લોકો ગરબે ઘૂમ્યા. ગરબા પ્રેમી વડોદરાવાસીઓનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. પૂરના ધસમસતા પ્રવાહમાં તણાતી રિક્ષાનો વિડીયો વાયરલ. વડોદરાના ગડિયાળી પોળના રસ્તા પર વગર ડ્રાઈવરે રિક્ષા ભાગી. પૂરની કપરી સ્થિતિના ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા. વડોદરામાં પૂરના પાણીમાં વિદેશી મુલાકાતીઓ પણ ફસાયા. પૂરમાં ફસાયેલા વિદેશી નાગરિકોના ચોંકાવનારા વિડીયો સામે આવ્યા. જેતલપુર વિસ્તારની હોટેલમાં ફસાયેલા વિદેશીનું જેસીબીમાં કરાયું રેસ્ક્યુ. વડોદરાના માંજલપુરમાં કારે લીધો એક્ટિવાનો સહારો. એક્ટિવાની ઉપર ચડેલી કારનો વિડીયો થયો વાયરલ. કચ્છના માંડવીમાં વરસાદનો કહેર. માંડવીના જયનગરના મકાનો પાણીમાં ડૂબ્યા. ઘરમાં રહેલી તમામ સામગ્રી પાણીમાં ગરકાવ. અબડાસા તાલુકાના લાલા ગામમાં પાણી જ પાણીના દ્રશ્યો. 2200ની વસ્તી ધરાવતા ગામના 70% વિસ્તારોમાં ઘરમાં પાણી ભરાયા. તંત્ર દ્વારા કોઈ મદદ ન કરાઈ હોવાનો સ્થાનિકોનો આરોપ. દ્વારકામાં મેઘરાજાની ધડબડાટીથી ચોતરફ પાણી જ પાણી. કુરંગા ચોકડી વિસ્તાર બેટમાં ફેરવાયો હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા. ભારે વરસાદના કારણે હાઈવે આસપાસની જમીન પાણીમાં ગરકાવ થતા જનજીવન પ્રભાવિત થયું. દ્વારકાના કલ્યાણપુર તાલુકાના દેવળિયા અને ચાસલાણા ગામે સફળ રેસ્ક્યુ ઓપરેશન કરાયું. એનડીઆરએફની ટીમે 22 લોકોનું રેસ્ક્યુ કરી પાણીમાંથી બહાર કાઢ્યા. સીમ વિસ્તારોમાં પાણી ફરી વળતા ફસાયેલા લોકોને બચાવાયા. પૂરમાં ફસાયેલા લોકો માટે એનડીઆરએફની ટીમ દેવદૂત બની. દ્વારકાના ગોરાણા ગામે તબાહીના દ્રશ્યો. ગામના તમામ ખેતરો પાણીમાં તરબોળ થતા તાતની ચિંતા વધી. 3 દિવસથી ગામમાં પાણી ભરાયેલા રહેતા વીજળી અને પીવાના પાણીની સમસ્યા. દ્વારકાનો જામરાવલ વિસ્તાર હજુ પણ જળબંબાકાર. જામરાવલના આકાશી દ્રશ્યો સામે આવ્યા. ચારે તરફ પાણી ફરી વળતા વિકટ સ્થિતિ ઊભી થઈ. ભરૂચના જંબુસરની ઢાઢર નદીએ ભયજનક સપાટી વટાવી. 2 કાંઠે વહેતી ઢાઢર નદીના પાણી કાંઠા વિસ્તારના ગામમાં પ્રવેશ્યા. ઢાઢર નદીના પાણીથી ખેતરો જળબંબાકાર જોવા મળ્યા. ખેડામાં શેઢી નદીમાં પાણી છોડાતા આસપાસના વિસ્તારો બેટમાં ફેરવાયા. વરસાદે વિરામ લીધા બાદ પણ અમુક સોસાયટીઓ પાણીમાં ગરકાવ. શાંતિનગર સોસાયટીમાં 2 થી 3 ફૂટ પાણી ભરાતા સ્થાનિકો ત્રસ્ત થયા. પાણીનો ન ઓસરતા લોકોમાં તંત્રની કામગીરી સામે રોષ. ખેડાના ડભોઈ, મગરોલ, કાંસમાં પડ્યું ગાબડું. ભારે વરસાદથી કાંસમાં ગાબડું પડતા ખેતરો થયા તરબોળ. ભલાડા ગામની હજારો વીઘા જમીનમાં કાંસના પાણી ફરી વળતા ડાંગરનો પાક નિષ્ફળ જવાની ભીતિ. ખેડાના ભલાડા ગામમાં કાંસના પાણી ફરી વળ્યા. ગામના જળપ્રલય જેવી સ્થિતિના દ્રશ્યો સર્જાયા. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળે. ભલાડા ગામમાં તબાહીના આકાશી દ્રશ્યો સામે આવ્યા. ખેડા શહેર બેટમાં ફેરવાયું. શેઢી નદીના પાણી ફરી વળતા ઠેર ઠેર પાણીના દ્રશ્યો. સ્થાનિકોને ભોગવવું પડ્યું ભારે નુકસાન. સુરેન્દ્રનગરમાં વરસાદનો વિરામ છતાં હજુ ઘણા ભાગો જળબંબાકાર. લીંબડી તાલુકાના રાળોલ ગામમાં વરસાદી પાણી ન ઓસરતા સ્થાનિકો પરેશાન. જનજીવન પ્રભાવિત થતા એનડીઆરએફ ખડેપગે.
પોરબંદરમાં પૂરની સ્થિતિ વર્ણવતા આકાશી દ્રશ્યો સામે આવ્યા. નીચાણવાળા વિસ્તારો હજુ પણ ડૂબેલી હાલતમાં. ખડપીટ, મિલપરા, કુંભારવાડા સહિતના વિસ્તાર પાણીમાં ગરકાવ થતા જનજીવનને પહોંચી અસર. તો ભાદર સહિતના જળાશયોના પાણી શહેરમાં ઘૂસતા લોકો પરેશાન. પોરબંદર જિલ્લાનું ઘેડ વિસ્તારનું રતનપર ગામ બેટમાં ફેરવાયું. ગામની ચારે તરફ જોવા મળ્યું પાણીનું સામ્રાજ્ય. પશુ માટે રાખેલો તમામ ઘાસચારો પાણીમાં તણાયો. 20 વર્ષ બાદ આવી પૂરની સ્થિતિ સર્જાઈ હોવાનો ગ્રામજનોનો દાવો. રતનપર ગામે ઘરમાં કમર સુધી પાણી ભરાયા. ખેતરનો સંપૂર્ણ પાક નાશ પામ્યો. પાણી વચ્ચે રહેલા ગામ લોકોને પીવાના પાણીના પડ્યા ફાંફા. રસ્તો પાણીમાં ગરકાવ થતા અવરજવરમાં મુશ્કેલી. ભારતીય કોસ્ટગાર્ડના દિલધડક રેસ્ક્યુ ઓપરેશનના દ્રશ્યો. પોરબંદરમાં મેઘતાંડવ સમયે રાહત બચાવ કામગીરીમાં જોડાયેલી ટીમો દેવદૂત સાબિત થઈ. ગેડ પંથકના માહિયારી ગામના વાડી વિસ્તારમાં ફસાયેલા 15 લોકોનું રેસ્ક્યુ કરાયું. માંડવીમાં મેઘતાંડવ બાદ તારાજી. વરસાદના વિરામ બાદ પણ શહેરમાંથી પાણી ન ઓસરતા સ્થાનિકોને હાલાકી. માંડવીની મુખ્ય બજારના માર્ગો પાણીમાં ગરકાવ રહેતા વાહન ચાલકો પરેશાન. પાણી નિકાલ ન થતા તંત્રની કામગીરી સામે સવાલ ઉઠ્યા. ખેડાના શાંતિનગર સોસાયટીમાં શેરી નદીના પાણી ફરી વળતા તારાજીના દ્રશ્યો. ઉત્તરાખંડમાં એનડીઆરએફમાં ફરજ બજાવતા જવાનો પરિવાર ભોગવી રહ્યો છે હાલાકી. રાત્રે ઘરમાં અચાનક પાણી આવી જતા નુકસાની. ઘરની તમામ ઘરવખરી પાણીમાં પલળી. જમવાના પણ પડી ગયા ફાંફા. પોરબંદર શહેરનું કુંભારવાડા વિસ્તારમાં વગર વરસાદે જળબંબાકાર. ઉપરવાસમાં ભારે વરસાદથી નદી નાળા છલકાતા પાણી આવ્યા. 40 વર્ષ બાદ પૂર આવ્યું હોવાનો સ્થાનિકોનો દાવો. ઘરની બહાર 4-5 ફૂટ ભરાયું હતું પાણી. બોટાદના લીંબોડા ગામના લોકો નદીના પ્રવાહના લીધે થયા ત્રસ્ત. નદી પર બ્રિજની વ્યવસ્થા ન હોવાથી લોકો જીવના જોખમે નદી પસાર કરવા મજબૂર થયા. સ્થાનિકોની 30 કિલોમીટર લાંબો ચક્કર મારી સામે પાર જવા મજબૂર. વડોદરામાં પૂરનો પ્રકોપ યથાવત. અનેક સોસાયટીમાં હજુ પણ 3 ફૂટ જેટલા પાણી ભરાયા. પાણીનો નિકાલ ન થતા લોકોની ઘરવખરીને ભારે નુકસાન. તો લોકો પણ હેરાન પરેશાન થયા. વડોદરાના છાણી વિસ્તારમાં હજી પણ સોસાયટીમાં 3 ફૂટ પાણી ભરાયેલા. જૂની કાંચ ઉપર ફ્લોરિંગ કરી કોમ્પ્લેક્સ બનાવ્યા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ. રાજકીય નેતાઓ અને અધિકારીઓના ભ્રષ્ટાચારને કારણે કાંચ નાની થઈ હોવાનો સ્થાનિકોનો દાવો. જૂનાગઢ માંગરોળમાં જળબંબાકારમાં કમરસમાં પાણી વચ્ચે નીકળી અંતિમ યાત્રા. મૃતક આધેડને શ્વાસની બીમારી થતા સારવારના અભાવે મોત થયું. અંતિમ યાત્રામાં પણ કમરસમાં પાણીમાંથી પસાર થવા લોકો મજબૂર થયા. રાજકોટના લાઠમાં તણાયેલા યુવકનો મૃતદેહ મળી આવ્યો. વાડી વિસ્તારમાં પાણીમાં તણાયો હતો યુવક. સ્થાનિક તંત્ર અને એસડીઆરએફની ટીમોએ કલાકોની જહેમત યુવકનો મૃતદેહ શોધી કાઢ્યો. પોલીસે મૃતદેહ પીએમ અર્થે ખસેડ્યો. પોરબંદર પર સિગ્નલ બદલવામાં આવ્યું. 3 નંબરના સિગ્નલને દૂર કરી 4 નંબરનું સિગ્નલ લગાવાયું. હવામાન વિભાગની સૂચના મુજબ સતર્કતાના ભાગરૂપે લગાવાયું સિગ્નલ. દ્વારકાના દરિયામાં જોવા મળ્યો કરંટ. અસના વાવાઝોડાની અસર સૌરાષ્ટ્ર કચ્છના કાંઠા પર જોવા મળી. 15 થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા. માછીમારોને દરિયો ન ખેડવાની અપાઈ સૂચના. બનાસકાંઠા ઇકબાલગઢ નજીક વિશ્વેશ્વર નદીમાં મસ્તી કરતા જોવા મળ્યા લોકો. વહીવટીતંત્રની નદીમાં કે નદી કાંઠે ન જવાની સૂચનાના ઉડ્યા ધજાગરા. નદી કાંઠે પોલીસ બંદોબસ્ત છતાં લોકો નદીમાં કેવી રીતે ઉતર્યાના ઉઠ્યા સવાલ. પોરબંદરના નવા ગામની હાલત બદતર. ગામના લોકો છેલ્લા 3 દિવસથી પાણીમાં રહેવા મજબૂર. ખેતરમાં રહેલા મકાન છોડી અન્યના ઘરમાં સ્થળાંતર કરવા પડ્યા. નાના બાળકોને તાડપત્રીમાં વીંટોળી લઈ જવાની ફરજ પડી. નવા ગામ સહિત આસપાસના 5 ગામ હજુ પણ સંપર્ક વિહોણા. નવા ગામથી આસપાસના ગામમાં જવા માટે રસ્તાઓ બંધ. પોરબંદરમાં ઉપરવાસના ડેમોના પાણી છોડાતા અનેક વિસ્તારો જળબંબાકાર. સ્થાનિકે વ્યથા ઠાલવતા કહ્યું, 17 વર્ષથી અમે અહીં રહીએ છીએ, પરંતુ આટલું પાણી ક્યારેય આવ્યું નથી. કેટરિંગનું કામ કરતા પરિવારની તમામ સામગ્રી પલળી. પોરબંદર બરડા પંથકના ગામોમાં વર્તુના પાણી ફરી વળ્યા. દેવભૂમિ દ્વારકાના વર્તુ 2 ડેમના પાણીથી પુલનું ધોવાણ. પરવાડાથી ભૂમિયાવદર ગામને જોડતો પુલ ધોવાયો. પોરબંદર જિલ્લામાં વરસાદના વિરામ બાદ પણ ભાદર ડેમના પાણીથી પૂરની સ્થિતિ. પૂરગ્રસ્તોને એસડીઆરએફ, નેવી અને કોસ્ટગાર્ડની મદદથી સલામત સ્થળે ખસેડાયા. 50 લોકોને એરલિફ્ટ સહિત 91 લોકોનું કરાયું રેસ્ક્યુ. 1800 જેટલા લોકોનું સ્થળાંતર કરાયું. કચ્છના જખો બંદર પરથી માછીમારોનું સ્થળાંતર કરાયું. માછીમારોને એસટી બસથી નલિયા પહોંચાડાયા. અનેક માછીમારો જખો પોર્ટ પર અટવાયા.
તંત્ર દ્વારા માછીમારો માટે કરાઈ જમવાની વ્યવસ્થા। છોટાઉદેપુરમાં જીવના જોખમે અભ્યાસ કરવા જતા બાળકોનો વિડીયો વાયરલ। ધસમસના પાણી વચ્ચે બાળકો એક બાઇક પર ચાલી નદી ઓળંગતા નજરે પડ્યા। વિડીયો ક્વાંટ તાલુકાના હાફેશ્વર ગામનો હોવાનું સામે આવ્યું। દ્વારકાના રાવલ સૂર્યાવદર હાઈવે માર્ગ 4 દિવસથી બંધ। સાની ડેમના પાણીની આવક સતત ચાલુ રહેતા રોડ પાણીમાં ગરકાવ। રાવલ ગામને જોડતા મુખ્ય માર્ગ 3 દિવસથી બંધ રહેતા અવરજવર બંધ। વાહન ચાલકોને ભોગવવી પડી મુશ્કેલી। કચ્છમાં ભારે વરસાદ અને વાવાઝોડાથી જનજીવન પ્રભાવિત। શહેર અને ગ્રામ વિસ્તારના રસ્તા ક્ષતિગ્રસ્ત થયા। વાહન વ્યવહાર પૂર્વવત કરવા વન વિભાગ અને માર્ગ મકાન વિભાગના કર્મચારીઓ 24 કલાક ખડે પગે। રાજ્યમાં ભારે વરસાદથી સાણંદ તાલુકાના મેટોડા ગામના ખેડૂતો પરેશાન। ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોને પારવાર મુશ્કેલી। 1500 વીઘામાં ડાંગરનો પાક પાણીમાં ગરકાવ। ધોરાજીના હજારો વીઘા ખેતરમાં જળબંબાકાર। કુદરતી આફતને કારણે હજારો વીઘા ખેતરમાં પાકને નુકસાન। મોંઘા ભાવના બિયારણ જંતુનાશક દવાનો ખર્ચો ખેડૂતોને માથે પડ્યો। સરકાર પાસે કરી યોગ્ય વળતરની માંગ। જામનગરમાં પૂરના કારણે ગેરેજ પાસે રાખવામાં આવેલી ગાડીઓમાં મસમોટું નુકસાન। ગાડીના એન્જિન અન્ય ભાગ વેરવિખેર। વરસાદની પાણીમાં અનેક ગેરેજ તહેસ નહેસ થઈ જતા માલિકોને આર્થિક ફટકો। જામનગરમાં નાગમતી અને રંગમતી નદી કાંઠાના વિસ્તારો તબાહ। નદીના પાણી ઘરમાં ઘૂસી જતા ઘરમાં રહેવાની સ્થિતિ પણ નથી। રહેવાસીઓએ તંત્ર પાસે રહેવાની કાયમી વ્યવસ્થાની કરી માંગ। અનરાધાર આફત સામે નિરાધાર બનાવ્યા શ્રમજીવીઓ। ભારે વરસાદના કારણે લોકમેળા રદ થતા શ્રમજીવીના સપના પણ ડૂબ્યા। સંચાલકોએ ટેન્ડરની રકમ પરત આપવા તંત્રને કરી માંગ। વડોદરામાં પૂરની સ્થિતિ બાદ અનેક વાહનો બંધ થયા। સર્વિસ સ્ટેશનમાં વડોદરાવાસીઓનો ઘસારો। વાહનોને ઘસારો વધતા લાંબુ વેઇટિંગ। 2 થી 3 મહિના બાદ વ્હીકલનું થશે રિપેર। વ્હીકલ ટોઈંગના પણ વધ્યા ભાવ। પાટણ જિલ્લાના નાની ચુંદુર ગામનું તળાવ છલકાયું। ગામ લોકોએ તળાવના નીરના વધામણા કર્યા। સ્થાનિક તરવૈયાઓએ તરણ સ્પર્ધા યોજી। પ્રથમ આવનાર તરવૈયાને પ્રોત્સાહિત કરાયા। વડોદરામાં પૂરના પાણી ઓસરતા સફાઈ અને આરોગ્યલક્ષી કામગીરી પૂરજોશમાં। પરશુરામ ભઠ્ઠા વિસ્તારને ગંદકી મુક્ત અને ચોખ્ખો બનાવવાની કામગીરી। 110 સફાઈ કર્મીઓ સાધન સામગ્રી સાથે કામમાં જોતરાયા। જામનગરમાં મેઘરાજાએ રોજગાર પર પાડી માઠી અસર। અવિરત વરસાદને પગલે નહેરુ માર્ગ પર આવેલા મોડર્ન માર્કેટમાં 65 જેટલી દુકાનોએ લીધી હતી જળસમાધિ। દુકાનો પાણીમાં ગરકાવ થતા વેપારીઓને ભારે નુકસાન। વળતર ચૂકવવા વેપારીઓએ કરી માંગ। આકાશી આફતને લીધે જામનગર અને દ્વારકામાં અનેક વીજ પોલ અને વીજ ટ્રાન્સફોર્મર ક્ષતિગ્રસ્ત થયા। કુલ 589 હેવી પોલ અને 60 વીજ પોલ ધરાશાયી થતા ઠેર ઠેર વીજ પુરવઠો ખોરવાયો। સાથે જ 18 ટ્રાન્સફોર્મર પણ ક્ષતિગ્રસ્ત થતા સમારકામ હાથ ધરાયું। છત્તીસગઢના ગારિયાબંધમાં લોકો બાઇક ઊંચકી રસ્તો પસાર કરવા મજબૂર। નાળાનો ધસમસતો પ્રવાહ કોઝવે પર ફરી વળતા લોકો બાઇક ચાલકને બાઇક સહિત ઊંચકી રસ્તો પસાર કરાવતા નજરે પડ્યા। ધસમસતા પ્રવાહના લીધે 30 ગામનો સંપર્ક તૂટ્યો। રાજસ્થાનના અજમેરમાં જળબંબાકાર ધોધમાર વરસાદ થતા અનસાગર તળાવ થયું ઓવરફ્લો। તળાવના પાણી શહેરમાં ફરી વળતા અનેક વિસ્તારો થયા જળમગ્ન। સાઉદી અરેબિયામાં ભયાનક પૂરનો પ્રકોપ। ભારે વરસાદ બાદ પૂર આવતા જળબંબાકાર રસ્તા પર નદીઓની જેમ વહેતા પાણીમાં વાહનો તણાયા હોવાનો વિડીયો વાયરલ। તુર્કીના સિનોપમાં ભારે હિમવર્ષા। મોટાભાગના વિસ્તારોમાં વરસાદ અને ગાજવીજ સાથે કરા પડ્યા। રસ્તા પર બરફના થર જામ્યા। ભારે હિમવર્ષાથી જનજીવન પ્રભાવિત। જાપાનમાં આવેલા ભયંકર વાવાઝોડાનો વિડીયો થયો વાયરલ। વર્ષનું સૌથી શક્તિશાળી વાવાઝોડું શાન ત્રાટક્યું। 252 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા ભયજનક પવનના દ્રશ્યો સામે આવ્યા। જાપાનમાં શાન વાવાઝોડાએ કહેર વરસાવ્યો। 2 દિવસમાં પડ્યો 6 મહિના જેટલો વરસાદ। રાજધાની ટોક્યો સહિત ઘણા પૂર્વીય વિસ્તારોમાં ભારે પવન સાથે પડ્યો વરસાદ। વરસાદનો વિરામ છતાં ઘણા ભાગો પાણીમાં તરબોળ। માંડવીના બાબાવાડી વિસ્તારમાં હજુ પણ ઘૂંટણસમાં પાણી ભરાયા। વરસાદી પાણીનો નિકાલ ન થતા રહીશોમાં ભારે રોષ।